અમદાવાદના સરખેજમાં 15 વર્ષની સગીરાનું પ્રેમીએ અપહરણ કરીને હત્યા કરી અને મૃતદેહને કેનાલમાં નાખી દીધો. 14 ઓક્ટોબરના રોજ નરીમનપુરા કેનાલમાંથી સગીરાનો મૃતદેહ મળ્યો હતો. તેના ચહેરા અને માથાના ભાગે ઈજાના નિશાન મળી આવતા સરખેજ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સગીરાના હાથ પર અજય ઠાકોરના નામનું ટેટુ અને એક ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં 2 મોબાઈલ નંબર લખેલા હતા, જેમાં એક અજય ઠાકરનો અને બીજો અજાણ્યા યુવકનો હતો. અજયનો ફોન બંધ હતો, પરંતુ અજાણ્યા યુવકનો પોલીસે સંપર્ક કરતા મૃતક સગીરાની ઓળખ થઈ અને હત્યાનો ભેદ ઉકેલાયો. મૃતક સગીરા સરખેજ ગામમાં રહેતી હતી ત્યારે રિક્ષાચાલક અજય ઠાકોરના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો, જેથી સગીરાનો પરિવાર ખંભાત રહેવા જતો રહ્યો. પરંતુ 2 મહિના અગાઉ પ્રેમીને પામવા માટે તે ઘર છોડીને નાસી ગઈ હતી. અજય અને સગીરા બંને રિક્ષામાં જતા હતા ત્યારે અજયે હિતેશ નામના મિત્રને સાથે બેસાડ્યો. થોડા સમય બાદ બંને વચ્ચે ઝઘડો થયો. અજયે હિતેશને સગીરાના હાથ પકડી રાખવાનું કહ્યું અને ગળું કાપી માથા અને ચહેરા પર બોથડ પદાર્થથી હુમલો કર્યો. હત્યા કર્યા બાદ મૃતદેહ કેનાલમાં નાખી બંને ફરાર થઈ ગયા હતા. હાલ સરખેજ પોલીસે અજય હત્યા કેસના અજયના મિત્ર હિતેશ ઠાકોરની ધરપકડ કરીને ઘટના સ્થળે લઈ જઈને તપાસ શરૂ કરી છે અને અજયની શોધ કરાઈ રહી છે.